વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ન આવતા સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 13ના કોંગી કાઉન્સિલર બાળુ સુર્વેને આ અંગેની રજૂઆત કરવામાં આવી. ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી છેલ્લા 5 દિવસથી નથી આવી રહી. ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલો વિસ્તાર ગનુ બકરીનો ખાંચો અને જેમાં છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ન આવતા લોકોના ઘરમાં કચરાના ઢગલા થઈ ગયા છે. હવે લોકો હેરાન થઈ રહ્યા છે. એક તરફ ચોમાસાની ઋતુ છે ને તેવામાં કચરો આ લોકો ક્યાં જઈને ફેંકે, મોટી સમસ્યા થઈ પડી છે. અને ઘરમાં કચરો ભેગો કરે એટલે ઘરમાં દુર્ગંધ આવે અને મચ્છરોનો ઉપદ્રવ થાય તો બીમારી પણ ફેલાઈ શકે. છેલ્લા 5 દિવસથી કચરાની ગાડી ન આવતા તેઓએ કોંગી કાઉન્સિલર બાળુ સુર્વેને રજૂઆત કરી. એટલે બાળુ સુર્વે તેમના ઘર પાસે પહોંચી ગયા. રહીશોની વેદના સાંભળી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમણે બાહેધરી આપી છે. સાથે જ તેમણે કોન્ટ્રાક્ટર કે જેઓ દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી સમયસર ન મોકલવામાં આવતી હોય વિસ્તારમાં તેમને દંડ ફટકારવો જોઈએ તેવી પણ માંગ કરી છે. વોર્ડ નંબર 13માં ગનુ બકરીનો ખાંચો, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, હરિભક્તિવાડી આજુબાજુના તમામ વિસ્તારમાં જે ડોર ટુ ડોરની ગાડી આવે છે એ ગાડીવાળો આવીને 5 મિનિટ કે 2 મિનિટ પણ ઊભો નથી રહેતો, તરત જ આગળ જતો રહે છે. તો એવી પરિસ્થિતિ છે કે આ એપાર્ટમેન્ટો છે અમારા વિસ્તારમાં, 3 માળના 4 માળના, ને એ એપાર્ટમેન્ટમાં લિફ્ટ નથી. અને એપાર્ટમેન્ટમાં પેલા સિનિયર સિટીઝનો રહેતા હોય એટલે એ ઉપરથી નીચે આવે ત્યાં સુધી 5-10 મિનિટ એમને થતા હોય તો ત્યાં સુધી ગાડી ઊભી રહે તે કચરો નાખી શકે. પણ 4-4, 5-5 દિવસથી એ લોકોના ઘરમાં કચરો ભરાઈ રહે, કચરોવાળો કચરો લે નહીં. નીચે જે ઝાડુ વારવાવાળા હોય જે લારી લઈને આવે એમાં નાખવા જાય તો એ લોકો એવું કહે છે ના તમે જે ગાડી આવે છે ડોર ટુ ડોરની એની અંદર નાખવાનું. તો 4-4, 5-5 દિવસ સુધી કચરો ઘરમાં પડી રહે, મૂકી રાખવો પડે એટલે કેટલી ગંભીર બાબત કહેવાય. જ્યારે આટલો મોટો ઇજારદાર લાખોનો કરોડો રૂપિયા આપણી પાસેથી લઈ જતા હોય અને લોકો એના સફાઈનો વેરો ભરતા હોય ને લોકોને આવી મુશ્કેલી પડે એટલે જે ઇજારદાર હશે એના પર ખરેખર એને પેનલ્ટી લગાવવી જોઈએ. અને જે ડ્રાઈવર છે એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપીને કે કોઈ બી એપાર્ટમેન્ટમાં જાઓ 5-10 મિનિટ નીચે ઊભા રહો તો કોઈ ઉપરથી ત્રીજા માળેથી સિનિયર સિટીઝન હોય, ઉંમરલાયક માણસ નીચે આવી શકે. એટલે એના લીધે આજે અમે વિસ્તારના લોકોએ અમને બોલાયા હતા, જે તે અધિકારીને બી અમે રજૂઆત કરી છે. પણ જે 5 દિવસ સુધી લોકો જે હેરાન થયા છે એની એના પર પેનલ્ટી લાગવી જોઈએ એવી અમારી માગણી.